તો આ તરફ વાત કરીએ ભાવનગરની, તો ભાવનગર જિલ્લામાં વધુ એક 11 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના બની છે. જિલ્લાના દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બાળકી ઉપર દુષ્કર્મની ઘટના થવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. દાઠા ગામમાં વાડી વિસ્તારમાં રહેતી સગીરાને આરોપીઓએ એકલતાનો લાભ લઈ દુષ્કર્મ ગુજાર્યો હતો. પિતાએ ગામમાં જ રહેતા 32 વર્ષીય યુવકની વિરુદ્ધમાં પોસ્કો સહિતની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 21/1 રોજ દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આંબલા ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ બનાવ બન્યો હતો, જેમાં એક સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ થયો હતો. આ બનાવ 21 તારીખે બપોર 1 વાગ્યાથી 1:30 વાગ્યાના વચ્ચે આંબલા ગામના વાડી વિસ્તારમાં બન્યો હતો, જેમાં ગઈકાલે દીકરીનો જે બાપ છે રેપ, બીએનએસ હેઠળ અને પોક્સોની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે અને આગળની તપાસ પીઆઈ કક્ષાના અધિકારી પીએલ રામા સાહેબ ચલાવી રહ્યું છે. જેમાં આરોપી બાબતે તપાસ કરતા આજે જે આરોપી છે કરણભાઈ શામજીભાઈ ઢાપા રહે આંબલા ગામ પોલીસ સ્ટેશન દાઠા એ મળી આવેલ હતા અને એમની આજે ધોરણસરની અટક કરવામાં આવી છે. હવે આગળની તપાસ એફએસએલ ના અધિકારીઓ સાથે અને જે મેડિકલ તપાસની છે એ કરવામાં આવી છે અને આ ગંભીર ગુનામાં વહેલી તકે ચાર્જશીટ કરવામાં આવે છે, જેથી ભોગ બનનાર એના પરિવારજનોને જે ન્યાય છે એ જેટલા વહેલું થઈ શકે એટલી વહેલું મળી.